શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હમણાં બધા પ્રશ્નો આવ્યા છે, શ્રીજી મહારાજને આવ્યા છે આપણને, પણ એ બધા પ્રશ્નો વાસ્તવિકતા છે, એમાં તથ્ય ઘણું બધું રહેલું છે, હકીકત છે. એ પણ આપણે કોને અપીલ કરીએ? શ્રીજી મહારાજ જે ભગવાન છે, આપણા ઈષ્ટદેવ છે, એને વાત કરી શકીએ. અને એ તો દયાળુ છે, એ સ્વીકારે છે બધું આપણું અંદરનું બધું જાણે છે. તો એમને અપીલ કરી એટલે જે બધાના દુઃખ દર્દ સમસ્યાઓ અને જે હમણાં વાત કરી બધી વાત એ બધાનું નિરાકરણ થાય, બધા પ્રશ્ન હલ થાય. અને ઉપરથી આ તો પ્રશ્નનું નિરાકરણ થાય, પણ ઉપરથી તને મને ધને બધા સુખી થાય એ પ્રાર્થના છે. કારણ કે એમ તો જરૂર છે, વ્યવહારમાં ખાસ જરૂર છે. અને તમે બધા વ્યવહારમાં પડ્યા છો એટલે ખાસ ભલે સત્સંગી હોય, ગમે ઈચ્છા ધરાવતો હોય તો કે અમારે કાંઈ નથી, એક ભક્તિ જોઈએ છે, પણ છતાંય આ તો બધાની જરૂર પડે. તો એ તો ફેર એટલો કે દાવો ના કરાય, ભગવાન કેમ આપતા નથી, કેમ મારું સાંભળતા નથી, એવું ના થાય. એ તો સામે બંદૂક લઈને થયા કે પણ વિનંતી થાય કે મહારાજ જો આ બાળકોએ વિનંતી કરી એ રીતે બહુ સારું બોલ્યા. બાળકો મીઠી મીઠી ભાષા અને સોરઠી ભાષા, એટલે ખાસ એમાં મીઠાશ બહુ હોય તો એ બધા એ રીતે કર્યું. એટલે આપણે પણ જે બધું માગીએ છીએ એ સામનો કરવા, બંદૂક ધરવા માટે પણ પ્રેમથી. તો તમે બધા પ્રેમથી આ પત્રો લખ્યા છે એ મહારાજને પહોંચ્યા છે. અને મહારાજ શ્રીજી મહારાજ એ સ્વીકારે છે. એ નહીં સ્વીકારે તો કોણ સ્વીકારશે? આપણું કોણ છે? એટલે મહારાજે બધું પ્રેમથી બધા પત્રો જે હકીકત છે, વાસ્તવિકતા છે, એ બધી લખી છે. એ તમારા બધાને તને મને ધને સુખી થાવ અને ભજન ભક્તિમાં મન ચોંટે એ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હિરજી સુતાર વગેરે હરિજનો પ્રત્યે શ્રી કહ્યું, બધા હરિભક્તો પ્રત્યે મહારાજે વાત કરી. કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. જો તમે આખી વર્ષ અભ્યાસ કરો પણ છેવટે પરીક્ષા આવે ત્યારે તમે કાચા છે પાકા છે બધી ખબર પડે કે નહીં? કાચા છે પાકા એટલે મહારાજ પરીક્ષા કરે છે. તો મહારાજ શ્રીજી મહારાજ વાત, કાચા પાકા હરિભક્ત કષ્ટ આવે ત્યારે દેખાય છે. કષ્ટમાં જે ધીરજ રાખે, ભગવાન કરવાના છે, વહેલું મોડું થાય પણ કરવાના છે. એ આપણા ઈષ્ટદેવ છે, એ કરવાના છે. પણ મહારાજે વાત કરી કે કષ્ટમાં જે ધીરજ રાખે, ધીરજ બહુ મોટો ગુણ છે. અને નિષ્કાળ સ્વામી આખો ગ્રંથ લખ્યો ધીરજ આખ્યાન. એમાં બધા હરિભક્તો નામો લખ્યા છે, જેને કષ્ટ વેઠ્યા છે, ધીરજ રાખી છે, શાંતિ રાખી છે, એની વાત કરી. તો આપણે પણ શ્રીજી મહારાજ આ દવામાં દવા છે. આ બધી દવાની અંદર પરેજી હોય છે, એમાં પરેજી છે. એટલે મહારાજે વાત કરી, કષ્ટમાં જે ધીરજ રાખે તેની યુગોયુગ કીર્તિ ગવાય છે. તો જો આ મહારાજના વખતમાં અને પહેલાં પરોક્ષમાં બધા ભક્તો હતા, એની કીર્તિ ગવાતી જ રહેશે. એને જે સારું કર્યું, ધીરજ રાખી, આ બધું
એની કીર્તિ યુગો યુગ ગવાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણને તો ઊંધું થાય છે. આપણે સત્સંગને અર્થે કષ્ટ વહે છે, સહન કરે છે, એટલે આપણને કંઈ દેખાયું નહીં, કંઈ મળ્યું નહીં. મહારાજને પ્રાર્થના કરીને મરી ગયા પણ તો કંઈ દેખાય એવું બધું રહે. પણ એ ઉપરનું છે. અંદર જે ખરું પરિવર્તન કરવાનું છે અંદર છે. એ ઉપર તો બધું એક થપ્પડ મારે, બીજું મારે, ભાઈ એ ચાલ્યા જ કરે. પણ અંદરનું પરિવર્તન જેને કરીને પરમનન્ટ શાંતિ, અખંડ શાંતિ તમને રહે, એવી દવા મહારાજ આપવા માંગે છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવ્યા છે. હરિભક્ત કાચા કોઈ પાકો તે કષ્ટ આવે ત્યારે જણાય. કષ્ટમાં જે ધીરજ રાખે તેની કીર્તિ યુગો યુગ ગવાય છે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. મોટા ભાગ્ય ગણાય જેને સત્સંગને અર્થે, ભગવાનને અર્થે. આમ તો કષ્ટ સહન કરવાની વાત નથી, પણ ભગવાનને અર્થે, સત્સંગને અર્થે રાખવા જાય એમાં કષ્ટ પડે તે એ મહત્ત્વનું છે. હરિભક્ત થયા છે તે સૌને કષ્ટ આવે. માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. એટલે આપણને ઊંધી લાગે. મહારાજ તો મહારાજને ભજવાની જરૂર શું, ભગવાનનું આશ્રયની જરૂર શું, એવા પ્રશ્નો ઉત્પન્ન થાય. તો મહારાજ એ તો મોટા ભાગ્ય છે. તમને સત્સંગ કરવાથી, ભગવાનનો પક્ષ રાખવાથી તમને કષ્ટ આવે એ તો બહુ મોટા ભાગ્ય કહેવાય. હવે આ જો મનાય ને તો કામ થઈ જાય. આટલું આ એ વાક્ય બનાય કે સત્સંગ, ભગવાન પક્ષ રાખવા, ભગવાન બાજુ તમને રાખવા, એનાથી તમને મોટો કષ્ટ થાય. અને મોટો કષ્ટ થાય તો વાંધો નહીં, પણ ભાગ્ય બને એ કેવી વાત છે. તો જો આપણે આ બધું કરવાનું છે. આ સત્સંગ છે, આ સર્કસ નથી કે તારે બધું ટીકાટોળી કરે ને બધું. એ સત્સંગ છે. અને સત્સંગની કીર્તિ તો યુગો યુગ ગવાય. કેટલાય અનંત વર્ષો થયા પણ સત્સંગ જે કરે છે એને લાભ થાય. લાભ આંતરિક થાય, બહારનું થાય કે ના થાય, પણ આંતરિક જીવમાં પરિવર્તન થાય. પછી ફરી જોવું જ ના પડે. એકવાર સિક્કો આવી ગયો પછી જોવું જ ના પડે. તો એવું સુખ મહારાજ આપવા માગે છે. એટલે મહારાજ વાત કરે છે. માટે જેના મોટા ભાગ્ય હોય, જો ફરીવાર મારે માટે જેના મોટા ભાગ્ય હોય તેને જ સત્સંગ કર્યાથી કષ્ટ આવે. જાણી રાખો, હૃદયમાં કોતરી રાખો. અને શ્રીજી મહારાજ બોલે છે, બીજા કોઈ આલતું પાલતું નથી બોલતા. મહારાજના શબ્દો સાચા છે. અને મહારાજના શબ્દો સાચા કેટલી મોટી વાત થઈ ગઈ. માટે જેના મોટા ભાગ્ય તેને સત્સંગ કર્યાથી કષ્ટ આવે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. આપણી માન્યતાથી બધું વિરુદ્ધમાં મહારાજ વાત. પણ સત્સંગ પચાયો હોય અને સત્સંગની વાત ધીરજપૂર્વક સાંભળી હોય તો એને આ બધું લાભ દેખાય, સ્પષ્ટ દેખાય કે આવું છે. એને બી કેટલું તફાવત, એટલો તફાવત જણાય. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. નો પેન નો ગેન. હવે ચાલુ ભાષામાં બોલાય છે કે જેટલું દુઃખ સહન કરે એટલું તમને લાભ થાય. એ સૌરું લે તો ઘણું લાભ. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશને કષ્ટ
સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. જ્યાં મોટા મોટા રાજાઓ હતા એને નામના ગવાય એવા બધા હતા. સિદ્ધ પ્રસિદ્ધ સત્સંગ અને સત્સંગની અર્થે જે બધું કર્યું એના માટે કષ્ટ વેઠ્યા. જો પ્રહલાદજી તો કેવા કેવા દુખાયા, હાથીના પગે બાંધ્યા અને સળગાવીને બારી નાખવાનો પ્રયત્ન, પણ પ્રહલાદજી ભગવાનની રક્ષા તો થાય કે ના થાય એવું કાંઈ નથી. આ તો દેહ છે, દેહ માટે કંઈ બહુ ચિંતા ના કરે, પણ આપણો જીવ બચે એ ચિંતા કરે. તો સત્સંગ કરવાથી જીવ બચે છે. સત્સંગ નિમિત્તે કષ્ટ સહે તેટલું અધિક સુખ મળે છે. કષ્ટ વિના સુખ નથી. ત્રિલોકીના રાજા પ્રહલાદ, ધ્રુવ, અમરીશ સત્સંગ માટે અપાર કષ્ટ આવ્યા. ભગવાન જેના પતિ છે એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. હવે તો પરણ્યા, સીતાજી રામને પરણ્યા, પણ નીચે ગાલીચા નીચે પગ મૂક્યો નથી અને એમને કષ્ટ આવ્યા તો કાંકરા ઝાકરા કાંટા એમાં પડી રહેવાનું, જવાનું, એને સહન કરવાનું બધું કર્યું. પણ રામ એમના પતિ હતા એ નિમિત્તે બધું સહન કર્યું, કરવા તૈયાર થયા. એવા સીતાજીને પણ અપાર કષ્ટ સહન કરવા પડે. ભગવાનના માતા પિતા હોવા છતાં વસુદેવ દેવકીને દુઃખ આવ્યા. ભગવાનના માતા પિતા સૌભાગ્ય, પણ એમને અપાર કષ્ટ આપણે પણ ના સહન કરી છે એવા અપાર કષ્ટ આવ્યા. આખી જિંદગી કેદ બંદીમાં રહ્યા, પણ તોય આનંદ થયા, સમજણથી આ બધું દુઃખ સહન કર્યું. આજે કંઈ આ નવી વાત નથી, એમાં આજે આ કંઈ નવી વાત નથી. ફેર પડે એટલે સાધનમાં ને સામગ્રીમાં, બીજું વાતાવરણમાં એ ફેર પડે. બાકી તો બધી રીત ચાલી જ આવે છે. કષ્ટ સહન કરે ભગવાનને અર્થે એ સુખી થાય છે. દેખાતું નથી પણ સુખી થાય છે. અને એ અંતરદ્રષ્ટિ કરે, સમજે આ વાતને, સત્સંગ સમજાય તો એને ખબર પડે કે મહારાજ ભગવાને આપણને અતિ સુખી કરી દીધા છે. કષ્ટ આવે ત્યારે સહન કરવા જ જોઈએ. આજ્ઞા કરી કષ્ટ આવે તે સહન કરવા જ જોઈએ. કે ભગવાન એના પછીનો ફાયદો જુએ છે. એટલે જ મહારાજ કહે છે આજે સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે. આવી અપાર તમે સાધનો કર્યા, કેટલી બધી કષ્ટ સહન કર્યું, આમથા મોક્ષમાં કામમાં ના આવે એવું બધું કર્યું છે અને અપાર કર્યું છે, પાર વિનાનું, પણ તોય કંઈ ફળ મળ્યું નથી. તો આ તો મોક્ષ, રોકડું મોક્ષ મળ્યું છે. તો એના માટે સહન કરવું પડે. એમાં શું ન હોય, આટલી મોટી વસ્તુમાં મોક્ષ એ છેલ્લો જન્મ, એના પછી કંઈ જન્મ લેવાનો નહીં. આ જન્મ મરણની ઘાટીમાં તો બધા ફસાયા છે, પણ એનો છુટકારો થાય એ મહારાજ વાત, તો એનાથી છુટકારો થાય એવી વાત મહારાજે કરી. તો મોક્ષ આટલી કિંમતી વસ્તુ, મોક્ષ એમાંથી છુટકારો થાય અને સુખી થઈએ, પરમનન્ટ સુખી. આવન જાવનની આ સુખ હંમેશા અને તમારી માલિકી ન રહે. આ બીજા માલિક હોય એવું કાંઈ નહીં, તમારી માલિકીનું જ આ સમજણ રૂપી છે મોક્ષ. ભગવાન અને સમજણ આ બે વસ્તુ હોય તો કામમાં આવે. નહીં તો અમથા તો બધા ઘણા વેઠે છે, દુઃખ વેઠે, સુખ વેઠે, પણ એ કામનું નહીં. શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપ અને એમને જે બતાવેલા સાધન એમાં એ વાત કરે તો આપણને છુટકારો થાય અને પરમનન્ટ છુટકારો થાય. તમને કંઈ આડું આવે નહીં.
અખંડ ભગવાનના સુખે સુખી. ઉપરથી દેખાય કષ્ટ જેવું દેખાય, પણ આ દેહને કરશે. દેહ તો પડી જવાનું છે, નાશવંત છે, પણ એના થકી ફળ કેટલું મોટું મળે છે. આ દેહની રક્ષા થાય ના થાય એ કોઈ મોટી વાત નહીં, પણ જીવની રક્ષા થાય, જીવનું મોક્ષ થાય એ ક્યારેય બન્યું નથી, ક્યારેય બન્યું નથી. એવી મોટી વાત મહારાજે કરી. હરિભક્તને તો કષ્ટ છે જ નહીં. લો, હરિભક્ત હોય તો કષ્ટ છે જ નહીં. અણસમજને લીધે બધું કષ્ટ જણાય, પણ અણસમજણ દૂર થઈ તરત જ દેખાય બધું. સહન કર્યા વિના અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? આ લોકમાં કોઈ સાયકલ લાવી હોય, સ્કૂટર લાવી હોય તો કેટલું બધું કષ્ટ સહન કરવું પડે, ભેગા કરવા પડે પૈસા, પણ તો એ તો બધું મળે છે. પણ મોક્ષ તો કોઈ રીતે મળે એવું નથી. એ મળવા તો એના માટે કાંઈ ના કરવું પડે. એ કેવી રીતે ચાલે? તો મોક્ષથી કિંમતી વસ્તુ જે કોઈ રીતે મળ્યું નથી, મળશે નહીં. એ ભગવાન જ આપી શકે, એ ભગવાન આપે છે. તો આપણે કષ્ટ સહન કરવું કોઈ મોટી વાત નથી. સહન કરીને અતિ દુર્લભ મોક્ષ કેવી રીતે મળે? હરિભક્તને તો કષ્ટ છે જ નહીં. જો ખરેખર હરિભક્ત હોય, કાચો પાકો હરિભક્ત નહીં, ખરેખર હરિભક્ત હોય તો એને કષ્ટ છે જ નહીં. એને સમજણે કરીને બધું હાથમાં આવી જાય, મુઠ્ઠીમાં આવી જાય. સહન કરીને અતિ દુર્લભ મોક્ષ. હરિભક્ત તો કષ્ટ છે જ નહીં, પણ સમજણમાં ફેર છે તેથી કષ્ટ દેખે છે. આટલું જ. તમે સમજણ થોડું કાચું પાકું હોય એટલે કષ્ટ દેખાય. ભગવાન મારું કેમ જોયું નહીં, મારું કેમ સમજતા નથી, એ બધું પ્રશ્ન થાય નીકળે. પણ હરિભક્ત ખરેખર હરિભક્ત હોય એને કષ્ટ છે જ નહીં. એ બધું ભાસ છે, દેખાય ઉપર, પણ તપાસે તો એનો કેટલું મોટો લાભ થઈ ગયો છે. મોક્ષ જે કોઈ દિવસ મળે નહીં એ તમને આપે છે ભગવાન, જેનાથી કોઈ મોટી વસ્તુ નથી. મોક્ષથી મોટી કોઈ વસ્તુ નહીં, એ ભગવાન આપે છે. એના માટે કષ્ટ કેમ ના વેઠાય? સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ. સત્સંગ નિમિત્તે બીજા કોઈ દુઃખ દે એની વાત નથી, પણ સત્સંગ એટલે ભગવાન માટે કષ્ટ સહન કરે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે જ સાચો સત્સંગ છે. સત્સંગમાં પગ મૂક્યો, સુખી 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 થઈ ગયો, એમ તો માત્ર બધું નીકળી ગયું. સત્સંગ ભગવાનનો આશરો થયો કેટલી મોટી વાત છે. સત્સંગ નિમિત્તે દુઃખ આવે તેને સુખ માને તે સાચો સત્સંગ. હવે આપણે આ કક્ષાએ પહોંચીએ ત્યાં સુધી સત્સંગ કાચો જ કહેવાય, તો સત્સંગ કર્યો જ નથી. એટલે આ કક્ષાએ પહોંચવું પડે આપણે કે તો આ તમારે સામાન્ય દુઃખ સુખ તો શું લેવા દેવા? આજ તમારે દુઃખ સુખ તમારે આવે છે એ તો નાશવંત છે, 5-25 વર્ષનો મામલો છે. અને એના માટે મોક્ષ ખોવું એટલે ભલે દેહ ખોવું વાંધો નહીં, પણ સત્સંગ ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચાડવી. સદાનંદ સ્વામી મહારાજ.